આ મનીષાના ચંપલ તું હું કામ ને ધોવે? અરે મમ્મી, ડોક્ટરે કીધું છે કે જેટલી ખાવાની વસ્તુ હોય ને ધોઈને ખાજો. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે મને કે તમે મારી કરતા તમારી ગાડીને વધુ પ્રેમ કરો છો. આ તો સાચી જ વાત છે ને. આ મારા કંટ્રોલમાં તો રહે છે અને પાછું કંટ્રોલ બહાર જાય ને એટલે તરત હું એને બ્રેક માર દઉં. હજી શાક બન્યું નથી ને લાઇટર ખાલી થઈ ગયું. સાંભળો, મમ્મી ક્યાં છે? બહાર કપડા સૂકવે છે. જમવું હોય ને તો ફટાફટ મમ્મીને બોલાવો, આ લાઇટર નથી ચાલતું. પણ લાઇટર નો ચાલતું હોય એમાં મમ્મી શું કરશે? આગ લગાડવામાં હોશિયાર છે ને તો ગેસ ચાલુ કરી દેશે. મનીષા, હા મમ્મી. હાલે 10 ના બટેટા અને 10 ના ટમેટા લેતી આવ સામેથી. એ હા. મમ્મી, કયા 10 ના ટમેટા લાવવાના હતા ને કયા 10 ના બટેટા લાવવાના હતા એ તો તમે કીધું જ નહીં. મમ્મી, 3 દિવસમાં મારું વજન 3 કિલો વધી ગયું છે. કેમ અચાનક? આ 3 દિવસથી આપણું ફ્રીજ બગડી ગયું ને એટલે. પણ ફ્રીજ ને વજન ને શું લેવા દેવા? પેલા બધું જે વધે એ આપણે એમાં મૂકતા હતા ને હવે બગડી ગયું છે એટલે બધું મારે ખાવું પડે છે. મમ્મી, જો તો મેં ધોળા થવાની ક્રીમ લગાવી છે, મારું મોઢું કેટલું ધોળું થઈ ગયું. પિત્તળના વાસણને ગમે એટલા ઘસો ને તો ઈ કઈ સોનાના ન થાય. મમ્મી, એક વાત પૂછું? હા પૂછ ને. જે રીતના આપણે કર્મ કરીએ છીએ તો એ રીતના આપણને ફળ મળશે ખરી? મને તો ફળ મળશે જ તે, પણ તું જે રીતે કર્મ કરે છે ને તો ફળ હું તને છાલય નહીં મળે. મમ્મી, મેં આજે પુણ્યનું કામ કર્યું. એમ? શું પુણ્યનું કામ કર્યું? એક ભિખારી રોડ ઉપર સૂતો હતો ને તો મેં ગાડીથી ઉડાડી દીધો. ઈ કઈ પુણ્યનું કામ કર્યું કેવાય? એ તો પુણ્યનું કામ કહેવાય ને. પેલા એ રોડ ઉપર સૂતો હતો, હવે એ આરામથી હોસ્પિટલના બેડ ઉપર સુવાનો. મમ્મી, મારે દાડમનું જ્યુસ પીવું છે. હા તો જા પી આય બજારમાં જઈ. પણ મારી પાસે પૈસા જ નથી. હું છું ને, તું હું કામ ચિંતા કરે? જા, મારા કબાટમાં લાલ કલરના ચશ્મા છે, ઈ પહેરી લે અને પછી પાણી પી લે તો તને એમ જ લાગશે કે દાડમનું જ્યુસ પીવે. હે ભાવિન, સુખી લગ્ન જીવન કોને કહેવાય? એ તો હવે જો લગ્ન પછી જેને સુખ ભોગવું હોય એને ખબર પડે. અમે તો તમારા આવ્યા પછી સુખ જ નથી જોયું, નકરું દુઃખ જ જોયું છે. કોને ખબર પોતાની જાતને હું માનતો હોય છે, બાંધવા સિવાય કઈ ખબર જ નથી પડતી. હવે જયારે બાંધવાનું થાય ને તો સૌથી પહેલા મને જ બોલાવજો. કેમ? બાંધવામાં તું અમારી મદદ કરીશ? ના ના, મને બાંધતા હોય ને એવું જોવાની બહુ મજા આવે. મમ્મી, મને મનીષા ના પાડે છે કે ભાઈ બંધારે ફરવા નથી જવાનું એમ. ઈ ના પાડે જ નહીં, બોલાય એને. મનીષા, હા? તું આને ના પાડે છે ને ભાઈબંધ હારે ફરવા જવાની? ના ના, મેં ક્યાં ના પાડી. ભલે ને જાય ફરવા એકલા એકલા, આપણે શું, આપણે તો ઘરમાં કામ કરીએ જ છીએ ને. હા તો પાડે, ક્યાં ના પાડે? અરે મમ્મી, આ નથી પાડી. એને એમ કીધું કે તમે જાઓ પછી કે જોયું જાહે એમ, પછી વારો છે. એવું ક્યાં એને કીધું જ છે? અરે મમ્મી, તમે સમજ્યા નહીં. એને સંભળાવીને આ પાડી. તારે જવું હોય તો જા, નહીતર કાંઈ નહીં, ખોટા હેરાન કરેસ.